તો મિત્રો આજે હું એ રિશ્તા ક્યાં कहलाता સેટ ઉપર આવ્યો છું અને અત્યારે આપણી સાથે અભિરાજી છે. બહુ જ અચ્છા નેચર है, बहुत फ्रेंडली है और बहुत मजा आया. બધા ગુજરાતી પબ્લિક નું જય શ્રી કૃષ્ણ. केम छो तमे. इन्होंने बोला कि आज ये रिश्ता क्या कहलाता है के सेट पे है. बहुत अच्छा लगा. अच्छी नेचर की हूँ मैं. मेरे सारे गुजराती जो भी फैमिली मेंबर्स फ्रेंड्स हैं जो भी शो देखते हैं, थैंक यू सो मच. આપણે મુંબઈ આવી ગયા છે ને મુંબઈ ની અંદર આપણે ગોરેગાંવ ફિલ્મ સિટીમાં જવાનું છે, જે આપણે એ રિશ્તા ક્યાં कहलाता સિરિયલ આવે છે ને એના બધા સ્ટારકાસ્ટ ને મળવાનું છે. સ્પેશિયલી આપણે હેતાંશભાઈ અઢિયાને મળવાનું છે, જે સુરત ના છે અને આપણે બહુ ખાસ રિલેટિવ છે. આપણે મુંબઈ ની લોકલ ટ્રેન માં બેસી ગયા છીએ અને ગોરેગાંવ જઈ રહ્યા છીએ. ટાઈમ ની સાચી કિંમત શું છે તમારે જાણવી હોય ને તો મુંબઈ ની લોકલ ટ્રેન માં એકવાર બેસી જજો. તમે જોઈ લો કેટલી ટ્રાફિક છે અહીંયા અને ભાગદોડ વાળી જિંદગી છે મિત્રો. ગોરેગાંવ સ્ટેશન ની બહાર આવી ગયા છીએ ને ત્યારે રેપિડો કરી લીધી છે. અહીંયાથી 20 મિનિટ નો રસ્તો છે ગોરેગાંવ ફિલ્મ સિટી નો. આપણે ગોરેગાંવ ફિલ્મ સિટી માં આવી ગયા છે. તમે સામે જે સેટ જોવો છો ને એ રિશ્તા ક્યાં कहलाता નો સેટ છે. આ ગેરેજ છે, તમે સિરિયલ માં જોયું જ હશે. આપડા બેન જી છે હેતાંશભાઈ નડિયા, કેનો રોલ કરો છો બેન તમે આમાં? કોયલ. તો આ આપડા કોયલ બેન છે અને સુરત થી ને મુંબઈ માં આવીને ધૂમ મચાવી રહ્યા છે. બસ મારે એટલું જ કેવું છે કે મેં બહુ જ મહેનતથી આ રોલ લીધો છે. મારા બહુ મહેનત લાગી છે. તો તમે સ્ટાર પ્લસ ये रिश्ता क्या कहलाता રાત્રે 9:30 વાગે જોજો યાર, પ્લીઝ સપોર્ટ કરજો થોડો. મિત્રો આ શ્રુતિ અને કોયલ નો મેકઅપ રૂમ છે, તમે જોઈ રહ્યા છો કેટલો મસ્ત મજાનો મેકઅપ રૂમ છે. આપણે શ્રુતિ અને કોયલ છે મેકઅપ અહીંયા જ કરે છે. કેવું લાગ્યું? બહુ જ મજા આવી અને મારો મુંબઈ નો જે ધક્કો છે ને એ ખરેખર વસૂલ થઈ ગયો. ગાઈસ સહી હમણાં માઈક હે માફ કરજો. મિત્રો ચાલો હું તમને એ રિશ્તા ક્યાં कहलाता સિરિયલ નું શૂટ જોવા માટે લઈ જાઉં. તમે પોદર હાઉસ જોવો છો ને એમાં જ આખા સિરિયલ નું શૂટ થાય છે. એમાં અલગ અલગ ઘણી પ્રકારના સેટ છે. તમે જો કેટલું વિશાળ હોમ છે. અમે જયારે ગયા ને ત્યારે શૂટ મિત્રો શરૂ હતું. તો અહીંયા અલગ અલગ ઘણી પ્રકારના સેટ જોવા માટે મળી જવાના છે. તમને આ સિરિયલ કેવી લાગે છે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આ વિડીયોને સેવ કરી દેજો, શેર કરી દેજો અને અમારા ઇન્સ્ટાગ્રામ પેજ ને ફોલો કરવાનું બિલકુલ ભૂલતા નહીં.